નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને ન્યૂઝરૂમ સાથે હું છું કિશન કાટેલિયા. પાકિસ્તાન એક એવો દેશ છે જેની પોતાની કોઈ સમસ્યા દેખાતી નથી, પણ એ પાકિસ્તાનને 75 વર્ષે આપણું ગુજરાતનું, આપણા દેશનું, આપણું ઘરેણું એટલે કે ગાંડી ગીર અને મારું જૂનાગઢ એના સપના ફરી પાકિસ્તાનને આવે છે. પાકિસ્તાનને ખબર નથી કે એના સૈન્યમાં જેટલા જવાન છે ને એનાથી વધારે મારા દેશમાં એવા લડવૈયા યુવક છે કે જે પાકિસ્તાનની સેનાને પણ જવાબ આપી દે. આપણી સેનાને તો પછી ઉતરવું પડે. અને આ જ મુદ્દે રાજભા ગઢવી આપણી સાથે ગીરનું ઘરેણું અને સૌને સાંભળવા ગમે એવા સાહિત્યનો ખજાનો એવા રાજભા આપણી સાથે જોડાયા છે. રાજભા ગઢવી, જય માતાજી. ન્યૂઝરૂમથી આપને જય માતાજી. જય માતાજી, જય માતાજી. રાજભાનું શું કરવું, આ પાકિસ્તાનને ત્યાં ખાવાના ફાફા છે, એનું ઘરનું કઈ ઠેકાણું નથી ને એને હવે જુનાગઢ લેવું છે. હા, એ તો એમાં એવું છે કે પોતાને આ બધું બલુચિસ્તાનમાં બધું હાલે છે ને, આપને ખબર હશે. હા, એટલે એ પાકિસ્તાનમાં થી નોખું પડીને અહીંયા આવવા માંગે છે. ત્યાં પછી મીડિયા વાળા બધા ઓલું કરતા હોય ને, હા, એટલે એનું ભૂલાવા સારું થઈને આવું આડું કઈક કર્યા કરે. પછી બીજું એને થોડીક આ કઈક આશા એના મનની છે, એમાં શું છે ધ્યાન આપણે દેતા હોય ને એમાં થોડુંક, એટલે એને એમ કે આ કઈક આગળ જતા કઈક આનું થાય. પણ હવે એને જૂના ઇતિહાસમાં જો એને હાલવું હોય તો આપણે દુનિયામાં, ભારતમાં જ નહીં, દુનિયામાં રાજા રજવાડા જે હતા દુનિયાના કોઈ પણ સ્ટેટ, એક રજવાડા ઉપર બીજું રજવાડું ચડાઈ કરે અને રાજા ભાગી જાય બધું મૂકીને, તો પછી જે જીત્યો હોય રાજા જે એનું હોય પછી રજવાડું. એ તો દુનિયા આખીને ખબર છે. બરોબર છે. પછી અત્યારના મતના ઓલા પ્રમાણે વોટ કે જેના હોય એનો રાજા, તો એમાં વોટ તો બધા જુનાગઢે ભારતમાં રહેવા માટે દીધા હતા. એટલે એ કોઈ પ્રકારે એનું છે નહીં. એને સહી કરવાનો વખત નથી આવ્યું. તો સહી તો અમે કઈ તમારે આવવું હોય, તમારે જે વધારે તમને અફક થવા માંડશે ને તો અમને સહી કરાવતા આવડે છે. એટલું જ એને, બીજું એથી વધારે શું કહેવાનું હોય હવે. રાજભા, પણ આ તો બધી વાહિયાત વાતો છે, પણ નહીં ના પાકિસ્તાન વાળા ઊંચા નીચા થાય તો મારા નેહડાનો ગાંડી ગીરનો માલધારી જવાબ કેવી રીતે આપે રાજભા તમારી ભાષામાં પાકિસ્તાનને? અરે, ભારતની ધરતીના માટે યુગોથી આવું ઘણા આશાઓ કરતા આવ્યા છે ને ક્યાંક થોડા ફાવ્યા છે, એટલે એને બધાને એમ હોય. પણ હકીકત તો ઈ જ છે કે જુનાગઢ ને એને જોતું હોય, જુનાગઢની એની આશા એક જ કારણે પૂરી થાય, પાકિસ્તાન ભારતમાં ભળી જાય તો જુનાગઢ ભારતનું છે એટલે ઈ ભારતનો ભાગ બને એનું પણ કહેવાય. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભારતના યુવાનો ઉપર આપણને ભરોસો છે અને આખું ભારત, જુનાગઢ, સૌરાષ્ટ્રની ધરતી, ગીર એ ઉકળી ઉઠે. અમારા ગીરમાંથી ગોળીઓ કુવાડી નીકળી પડે, એને થોડી ખબર હોય, પણ એવી જરૂર કોઈ દી ન પડે. એનું કારણ છે આપણી સેના છે, આપણા જાંબાજ જુવાનો છે, એને બરાબર જવાબ આપતા આવ્યા છે ને આપવાના છે. પણ જો એ કદાચ વધારે ઊંચા નીચા થાય, યુનોમાં જાય છે ને આમ કરી તો ગાઢા હુગળે હટીલા જોત ભેરંડી નિશાન ગાજે ડાક ચંડી ધૂધવે ભ્રકુટી ઘટા ઢીઠ ગન ભ્રકુટી ઝડપે જટી ઉબાળે ભ્રગોળ ભેડા નેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે નતરી મહીપાટ કુંભી થાટ હેમરા હે થાટ મળે અસમાનના પબેરાટ ધૂંધળા એરાક અને બીજળા નરાટ જાટ બીજ ખેડા પાટ બને અણી બેડા પાટ ધણી નજાકે અથાક લડ્યા હીકી બાત સુણી અને ધમ જાળા બોમ લાગી. એમ પાકિસ્તાન જ્યારે જુનાગઢ નું નામ લે તો અહીંયા ધોમ જાળું થાય છે. એટલે એમાં કઈ હાલે નહીં. આ તો પણ એમ બહુ ધ્યાનમાં લેવા જેવું નહીં એનું. આ તો શું છે, પણ એક છે એ શાંતિપ્રિય રીતે પાછા બુદ્ધિનો ઉપયોગ કરવા જાય. પણ એના બુદ્ધિ જો મકોડો હોય ને, મકોડો ભાઈ, હા, મકોડાને પાછળનું ઠાઠું તૂટી ગયું હોય, ઘણા મકોડાને ઠાઠું જ હોય નહીં તોય ગોળ ખાતો હોય. હવે એને ઈ જ નથી ખબર કે જાહે ક્યાં હું ખાવ, ઠાઠું તો છે નહીં. એટલે પાકિસ્તાનની હાલત અટાણે ઠાઠું તૂટેલા મકોડા જેવી છે. એને હજી ગોળ ખાવાનું ઓલું છે, પણ ગોળ ખાઈને જાય ક્યાં ગોળ, એને ઈ જ ખબર નથી. ચારે બાજુથી બધા કઈક ચીન લઈ જાય ને કઈક બીજા થોડું ઘણું તોડી જાય ને બાકીનું આપણે પાસે જ આવવાનું છે છેલ્લે. બીજું કઈ છે નહીં એમાં. પણ મુદ્દો એટલો છે કે આવી બધી વાતો કરે ને કંઈક જવાબ આપણે આપવો જોઈએ, એ વાત હકીકત છે. હા, એને જવાબ ના આપીએ તો એને એમ થાય કે આ બધાને મજા આવે એમ, પણ એને જવાબ તો દેવો જોઈએ. રાજભા,
રાજભા, આજે હું તમારા જેવા બધા સાહિત્ય કલાકારો છે ને વંદન કરું બાપ, કારણ કે આજે જ્યાં ડાયરા થતા હોય, જ્યાં પણ સારા કામ થતા હોય, ત્યાં તમે આપણો દેશ, આપણા જવાનિયાઓને હેર એક લોહી ચડે, એનામાં દેશની ભાવના આવે, એવી બધી સારી સારી વાતો કરતા હોય. મહારાણા પ્રતાપને આપણે યાદ કરતા હોઈએ, ઘણા બધા આપણા જે આઝાદીના લડવૈયા છે એની પણ હું વાતો તમારા મોઢે સાંભળતો હોઉં છું. તો આ પાકિસ્તાન જેવા જ્યારે આ બધી વાતો કરે ત્યારે તમે એક જડબાતોડ જવાબ આપો છો, એ મને ગમ્યું. શું જરૂરી છે આપણા દેશમાં યુવાનોએ શું આવી બધી વાતોને જવાબ કેવી રીતે આપવો જોઈએ? જવાબ કામ કરીને આપવો જોઈએ. આપણો દેશ સુપર પાવર બની ગયો હોય કેદુણો, અને હજી સહેજ પણ હજી બની જાય. મુદ્દો એટલો, વ્યસન બધા છોડી દઈએ, એક થઈ જ્ઞાતિવાદ ભૂલી અને જેને જે કામ મળ્યું છે એમાં સચોટ છોટી જાય તો આપણને ભોગવાને આ ભારતને આપ્યું એવું દુનિયામાં કોઈને આપ્યું જ નથી. આપણી પાસે બધુંય છે. આપણી પાસે હિમાલય થી લઈને આપણી પાસે દરિયો છે, આપણી પાસે ગીર છે, જંગલો છે, આપણી પાસે ઉપજ છે. અને તમે વિચાર કરો, પણ એક છે કે કોઈ પણ અંદરો અંદર આપણે ઓલું જ્ઞાતિવાદ કરતા રહી, વ્યસનમાં પડી જાય, ડ્રગ્સ અત્યારે આખા ભારતમાં આપણે ખબર છે સમસ્યા. આવું થાય છે ને એટલે એ આવો જીગર કરે છે કે એના યુવા ધન તો જે ડ્રગ્સ ને બીજી બધી એપો જે સમય બગાડવાની છે, એપો વિદેશની છે એમાં પીડ્યા છે, વિદેશના ઝેર જેવા ઠંડા પીણા પીવામાં પીડ્યા છે. એટલે એને આવો જીગર થઈ જાય. નકર પાકિસ્તાન વાત જ ન કરી ગઈ યુનોમાં જવાની. એને એમ કે અમે યુનોમાં નહીં પોગીતા, અહીંથી બધું ભેળાઈ જાય. પણ એને જવાબ દેવો જોઈએ. સૌરાષ્ટ્રની ધરતી આપણી ખુમારી વાળી ધરતી છે. જુનાગઢ ગરવો ગિરનાર હિમાલયનો દાદો છે. અને જુનાગઢને જ્યારે જ્યારે વખત આવ્યો ત્યારે લડતા આવડે છે. જુનાગઢને લોકડાઉન પાડતા આવડે છે. લોકડાઉન એટલે હમણાં આવ્યું તું એ નહીં, પણ 12 વર્ષ આપણે જુનાગઢના ઉપર જ્યારે સડાઈ થઈ, એ જુનાગઢને ચારે બાજુથી ઘેરેલું હતું. 12 વર્ષ સુધી જુનાગઢે દરવાજાથી બહાર નહોતા નીકળ્યા, છતાંય સામો એને સામનો કરીને ઉભા રહ્યા હતા. કહેવાનો અર્થ ઈ આપણી હોરઠની ધરા, આપણા ડાલા મથા સિંહ. એશિયા ખંડમાં આપણે છે એટલું નહીં, વર્લ્ડમાં આપણે છે એવા કેસરી સિંહ નથી. જે આફ્રિકામાં છે એ છે, પણ આપણે કેસરી સિંહ જુદા છે આખા. તો ઈ આપણી ધરતી છે. અને એટલે જ એને બધાને આવી લાલચ થતી હોય. પણ એને એના બચારાને ખાવાનું લોટ નથી. ગટરોમાં પડેલા લોટમાં બહટીયું બોલાવે છે, એટલે એને લોટ પૂરું પાડે પ્રજાને. ટમેટા દૂધ ઘટે છે, ઈ પૂરું પાડવાની જરૂર છે. મારે આજે એક તમને સવાલ પૂછવો છે કે તમે તો ત્યાંના સ્થાનિક છો જુનાગઢના, ત્યાં હજી ઓલા નવાબના હાડા બાઉદ્દીનના નામની કોલેજ છે. આપણે સરકારમાં માંગ કરવી જોઈએ કે ભાઈ હવે આનું નામ બદલો, કંઈક નવું નામ રાખો બાઉદ્દીનને બદલીને. અને આજે જુનાગઢમાં કોઈ હાડો હોય તો બાઉદ્દીન કહીને જ બોલાવે કે આ મારો બાઉદ્દીન છે. હા, એ બોલાવે એ વસ્તુ બરાબર નહીં. બાકી અમુક વસ્તુ પહેલા એવી છે, ઇતિહાસની દ્રષ્ટિએ જોવું હોય તો, સાહિત્યકાર તરીકે જોવું હોય તો, કે સારો માણસ કોઈ પણ હોય, સારા માણસ હોશિયાર હતો, એને ભણવાની લગન હતી ને એટલા માટે એને આખી કોલેજનું નિર્માણ કર્યું. એનાથી આપણને પ્રોબ્લેમ નહીં. ખરાબ ઈનું જુનાગઢમાં કોઈ ખરાબ હોય, ઘણાને કાપી નાખ્યા હોય, એવાના નામ એવો તો હું બોલત કે ભાઈ, પણ બાઉદ્દીનના નામની કોલેજ છે એનાથી આપણને વાંધો નથી. એ સારો માણસ હતો, એટલે એનાથી કોઈ વાંધો નથી. એટલે ઈ આપણી ભારતીય વિચારધારા છે કે ભાઈ ભલે ઈ હારો માણસ હતો, આપણે વાંધો પાકિસ્તાનની બીજાથી હતો, પણ બાઉદ્દીન હારો માણસ હતો. પણ તમે ઔરંગઝેબના ને ગઝનીના નામના રોડ હોય ને ઔરંગઝેબના નામના હોય ને, ઈ વાંધો છે આપણે પાછો. ઈ વાંધો છે. પણ રાજભા, મારે ઈ વાત કરવી છે કે આ તમે ડાયરામાં કાપો 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 ગાતા હોય તો એક ફરમાઈશ છે કે જો તમને ફાવે તો પછી લલકારો એ કાપો કાપો આ પાકિસ્તાન માટે. હા, એ તો એટલે હું કાયમ એટલે જ થોડું થોડું આવું કીધા કરું, જાગૃતતા યુવાનોને ખબર પડે કે આવું કે આપણે સપાખરો અમે બોલી છે, ભલી વેંડારી કટારી લાંગા એતાદી કળાકા ભાણ હંબારી કચારી માય હોવંત સંગ્રામ તતો હેમજરી નીસરી વનારી સાત્ર બાકા અયા અજા બિયા માંગે થારી દોધારી ઇનામ પઢી અઢિયા કરા કી જમદઢી કઢી પાર દ્રસટી છાત્ર વે હૈયા રાખવા ધરમ અને બંબોળી રતમાં થકી કંકોળી સી કઢી બાર હોળી રમી બાદશારી નિહેરી હરમ અસાટી વીજળી જાણે ઉતરી સિંગાણી બેરમાણી હીરા રાણી કડી નખારે સમ્રાટ અને માળીઓ મરગા નેણી બેઠી છત્ર સાળી બાઈ હેમરે જાળીએ કરી શાહજાદી હાથ કરી વાત અખિયાત અણી વાત નથે કણી જરી જાળિયામાં તરી જોવે જાક જાક સાત્ર વાકા હૈયા બી સોસરી કિરીતે જેસા ઈસરી નીસરી જાણે તીસરી સિયાખ કાપો કાપો પાકિસ્તાન ને કાપો. આ પાકિસ્તાનની જે પ્રવક્તા છે એને કીધું કે ભાઈ અમે આ જુનાગઢ અમારું જ છે ને અમે યુનોમાં જઈને લઈ જાહું, તો એ બેનને આપણે કંઈક તો જવાબ દેવો પડે ને. એને હે ને
એને કઈ યુનોમાં તમે જાઓ જરૂર, પણ પાકિસ્તાનનો નકશો યુનોમાં તમે અને વચ્ચે રાજભાઈ નકશામાં જુનાગઢ બતાવ્યું હતું, આ મગજ વગરના હવે નકશામાં જુનાગઢ બતાવ્યું હતું વચ્ચે. હા, ઈ તો શું છે, ઈ તો બતાવે જ. એમાં એવું છે, હાવજ ઘણી વખત એનો શિકાર હાવજ નો હોય, ત્યાંથી હાવજ પાણી પીવા કાંદીના ઢુવામાં હુવા વયો જાય ને, તો પછી ઓલા ઝરખા આવીને ઈ આમ મારણ ને ફરતા આટા મારતા હોય ને ઓલા ગીધડા હોય આવે તો એને વાહે થાય, ઓલા બીજા ઓલા વરુ ઓલા ખાવા આવે બીજા શિયાળિયા એને વાહે થાય. નકશો એનો બતાડતો હોય, પણ ઓલો આવીને આમ ડણક કરે ને તો પછી પોતે જ બહાટી બોલતો જાય, પછી ખબર પડે કે આ હાવજ નું છે. એટલે એવું તો હાલ્યા કરતું હોય. પણ મુદ્દો એવો છે કે આને કઈક વ્યવસ્થિત જવાબ દેવો જોઈએ આપણે આખા હિન્દુસ્તાનને. ના, બધાય જવાબ દઈ રહ્યા છે. અને રાજભા તમે જવાબ દીધો, અને તમે તો જુનાગઢની ધરતીના હે કે જ્યાંના હાવજડા હેંજળ પીવે, એટલે આને ઈ ખબર નથી કે આના હાવજડા હેંજળ પીવે એમ. ઈ આને ખબર ન હોય ને કે ઈ હાવજુનું એઠું પાણી છે, ઈ તમારાથી થોડા બીએ એને કહીએ. હા, હાવજડા હેંજળ પીવે, આ તો હેંજળ છે જુનાગઢના. અને જુનાગઢની ધરા તો હું એના માટે કાળજું છે ભારતનું. દરેક ભારતીયોનું જુનાગઢ છે. જુનાણા અમારું તો છે જ, આપણું જુનાગઢમાં રહેતા હોય એટલે ગૌરવ હોય, પણ જુનાગઢ આખા ભારતનું કાળજું છે. એ હકીકત છે ભાઈ. સંત સુરા અને સુરવીરોની ભૂમિ છે. હા, હિમાલયનો દાદો કહેવાય છે ગિરનારને. ભાઈ રાજભા અમારી સાથે જોડાયા અને દેશ હિતમાં વાત કરી, એ બદલ આપનો આભાર. જય માતાજી. તો રાજભા ગઢવી આપણી સાથે હતા. એનું કેવું છે કે ભાઈ આવી વસ્તુમાં જવાબ આપવો જરૂરી છે. જે દેશ પાસે દૂધે નથી, ટમેટા નથી, અને એ જુનાગઢની વાત કરે છે, તો યુવાનોએ સૌએ જવાબ આપવો જરૂરી છે. રાજભા ગઢવી સાથેની જે વાતમાં તમે કેટલા સહમત છો એ કમેન્ટ બોક્સમાં લખજો. અને આવી જ મજાની વાતો માટે, આવી જ સરસ વાતો માટે આપ આજે જ અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. જય માતાજી.